કહાનીની શરૂઆત એક અંતિમ સંસ્કારથી થાય છે, જ્યાં સ્ટીવ નામનો એક છોકરો તેના મિત્ર ડેરનને છેલ્લી વખત અલવિદા કહી રહ્યો હતો. પરંતુ તે સમયે ડેરન પોતાની કબરમાં આરામથી ગેમ રમી રહ્યો હતો. આ શું ચાલી રહ્યું છે? ખેર, થોડા દિવસો પહેલા ડેરન પણ બીજા લોકોની જેમ સામાન્ય જીવન જીવતો હતો. તેની પાસે એક સારું કુટુંબ અને સ્ટીવ જેવો એક મિત્ર પણ હતો. એક દિવસ જ્યારે બંને રસ્તાની બાજુમાં વાતો કરી રહ્યા હતા, ત્યારે અચાનક એક અજીબ ગાડી તેમની સામે આવી, જેમાં બેઠેલા કોઈ માણસે તેની સામે એક પેમ્પલેટ ફેંક્યું. તે ખરેખર વિશ્વના સૌથી મોટા હોરર શોનું પેમ્પલેટ હતું. થોડીવાર પછી ક્લાસમાં પણ ડેરન ફક્ત તે પેમ્પલેટને જ જોતો રહ્યો અને ટૂંક સમયમાં પ્રોફેસર કર્સને આ વાતની ખબર પડી. તેમણે ડેરનને આ શોમાં ન જવાની સલાહ આપી, કારણ કે કર્સના મતે આ શો ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતો હતો અને તેને ચલાવનારા લોકો ઘણીવાર નબળા લોકોનો ફાયદો ઉઠાવતા હતા. પરંતુ શિક્ષકની ચેતવણી છતાં ડેરન અને સ્ટીવ તે જ રાત્રે ગુપ્ત રીતે હોરર શો જોવા માટે પહોંચી ગયા. જ્યારે તેઓ બતાવેલી જગ્યાએ પહોંચ્યા, ત્યાં તેમને એક બીજો કાગળ મળ્યો, જેમાં તેમની પાસે ટિકિટના પૈસા મંગાવવામાં આવ્યા હતા. આ વાંચતા જ સ્ટીવે બંનેની ટિકિટના પૈસા કાઉન્ટર પર આપી દીધા. પરંતુ થોડી મિનિટો સુધી કોઈ જવાબ ન મળતા સ્ટીવે પોતાના પૈસા પાછા માંગવાનું શરૂ કર્યું. જેવો તેણે પૈસા લેવા માટે હાથ કાઉન્ટરમાં નાખ્યો, ત્યાં જ કોઈ અજાણી વસ્તુએ તેના હાથ પર જોરથી કરડી લીધું અને બીજી જ સેકન્ડે તેમને તેમની ટિકિટો પણ મળી ગઈ. ત્યારબાદ જ્યારે તેઓ અંદર ગયા, ત્યાં તેમની મુલાકાત એક અજીબ વ્યક્તિ સાથે થઈ, જેણે બંનેને પૂછ્યું, તમને કોઈ હૃદયની બીમારી તો નથી ને? બંનેએ ના પાડતા તેમને અંદર મોકલી દેવાયા. ત્યાં સૌથી પહેલા એક મોટા માથાવાળા માણસે વુલ્ફ શો બતાવ્યો, જે દરમિયાન એક ભેડિયાએ દર્શકોમાં બેઠેલી એક સ્ત્રીનો હાથ ચાવી લીધો. આ જોઈને બધા ડરી ગયા, પરંતુ બીજી જ સેકન્ડે તે સ્ત્રીનો હાથ ફરીથી ઉગી આવ્યો. ત્યારબાદ તેણે બધાને પોતાનું નામ કોરમાં લિમ્સ જણાવ્યું અને કહ્યું કે આ તેની સુપર પાવર છે. ત્યારબાદ સ્ટેજ પર એલેક્ઝાન્ડર નામનો એક વ્યક્તિ આવ્યો, જેના પેટમાં એક મોટું કાણું હતું. પછી ડાયનાનો વારો આવ્યો, જે પોતાના દાંતથી દોરડું પકડીને નીચે ઉતરી શકતી હતી. ડાયના પછી એક એવા વ્યક્તિનો વારો આવ્યો, જેની પાસે 2 મોટા પેટ હતા. આ બધાને એક પછી એક અજીબોગરીબ કરતબો બતાવ્યા. હવે મેડમ ટ્રુસ્કાનો વારો હતો, જેણે ડેરનને પોતાના સાથી તરીકે પસંદ કર્યો. જેવી તેણે ડેરનને સ્પર્શ કર્યો, તેના ચહેરા પર અચાનક દાઢી ઉગી આવી. તે જ સમયે ટ્રુસ્કાને ડેરન વિશે અજીબ વસ્તુઓ દેખાવા લાગી. જ્યારે તેણે ડેરનનું નામ પૂછ્યું, ડેરને જૂઠું બોલીને પોતાનું નામ ફ્રેડ જણાવ્યું. ટ્રુસ્કાએ પોતાની દાઢી કાપીને તરત જ પોતાનું પરફોર્મન્સ પૂરું કરી દીધું અને બેકસ્ટેજ જઈને મિસ્ટર ક્રેપ્સલીને સ્ટેજ પર ન જવાનું કહ્યું, કારણ કે તેના મતે કોઈ અનહોની થવાની હતી. પરંતુ ક્રેપ્સલીએ તેની વાત ન માની અને સ્ટેજ પર ગયો, જ્યાં તેણે બધાને જણાવ્યું કે તેનું સ્પાઈડર મેડમ ઓક્ટા પોતાના પાંજરામાંથી ભાગી ગયું છે. ત્યારબાદ ક્રેપ્સલીએ પોતાની ટોપીમાંથી એક સસલું કાઢવાની કોશિશ કરી, પરંતુ બધાને આશ્ચર્યમાં મૂકીને તેની ટોપીમાંથી મેડમ ઓક્ટા નીકળી આવ્યું, જે ખૂબ જ ઝેરી હતું. બધાની સામે શાંત રહીને ક્રેપ્સલીએ તેને કાબૂમાં લેવાની કોશિશ કરી, પરંતુ તે મકડીએ ચારે બાજુ કૂદવાનું શરૂ કર્યું. ક્રેપ્સલીએ એક બંસરીથી તેને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો. ત્યાં જ સ્ટીવે ડેરનને કહ્યું કે તેણે ક્રેપ્સલી વિશે એક પુસ્તકમાં વાંચ્યું હતું, જે મુજબ ક્રેપ્સલી ખરેખર માનવ રૂપમાં છુપાયેલો રાક્ષસ હતો. ત્યાં જ મેડમ ઓક્ટા ઉછળીને ડેરનના પગ પર બેસી ગયું અને તેને જોતા જ ડેરન તેના વશમાં આવી ગયું. તે જ સમયે પ્રોફેસર કર્સ કેટલાક પોલીસવાળાઓ સાથે શો બંધ કરાવવા માટે ત્યાં પહોંચી ગયા. ત્યાંથી નીકળતી વખતે ડેરન એક વેમ્પાયરના રૂમમાં ઘૂસી ગયો, જ્યાં એક તાબૂત પડેલું હતું. જેવું ડેરને તેને સ્પર્શ કર્યું, તે આપમેળે ખુલી ગયું અને તેની નજર મેડમ ઓક્ટા પર પડી. તેણે બંસરી ઉપાડી અને તેની સાથે રમવાનું શરૂ કર્યું. પરંતુ બીજી જ સેકન્ડે તેના કાનમાં કોઈ નજીક આવતો અવાજ સંભળાયો અને તે તરત જ મેડમ ઓક્ટાને લઈને એક અલમારીમાં છુપાઈ ગયો. થોડીવાર પછી તે રૂમમાં ક્રેપ્સલી અને ગેવનર આવ્યા. તેઓ ટાઇની નામના એક વ્યક્તિ વિશે વાત કરી રહ્યા હતા, જે વેમ્પાયરનો શિકાર કરવા માટે તૈયાર હતો અને ટૂંક સમયમાં તેમના જીવનનો દુશ્મન પણ બની શકે છે. આ બધું હોવા છતાં ક્રેપ્સલી પોતાના સૌથી મોટા દુશ્મન સાથે લડાઈ શરૂ કરવા માંગતો ન હતો. તેમની વાતચીત વચ્ચે જ સ્ટીવ તે રૂમમાં ઘૂસી ગયો અને કહ્યું કે તેણે તેમના રહસ્યો વિશે જાણ છે. આ સાંભળતા જ ગેવનરે તેને ગળેથી પકડીને પૂછ્યું, શું કોઈએ તને અહીં મોકલ્યો છે? સ્ટીવે જણાવ્યું કે તેણે ક્રેપ્સલી વિશે એક પુસ્તકમાં વાંચ્યું હતું. ગેવનરે તેને છોડ્યો અને સ્ટીવે તેમની જેમ વેમ્પાયર બનવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ બંનેએ તેને વેમ્પાયર બનાવવાનો ઇનકાર કર્યો. સ્ટીવે સમજાવ્યું કે તેનું માનવ જીવન ખૂબ જ કંટાળાજનક થઈ ગયું છે અને તેને મજા જોઈએ છે. તેના માતા પિતાને પણ તેની કોઈ ચિંતા ન હતી. આ સાંભળીને ક્રેપ્સલીએ તેનું લોહી ચાખીને જોયું અને કહ્યું, તારું લોહી ખાટું છે, તું વેમ્પાયર બનવા લાયક નથી. તેમણે તેને અપમાનિત કરીને રૂમમાંથી બહાર કાઢી નાખ્યો. ગેવનર રૂમમાંથી બહાર ગયા પછી પણ ડેરન અલમારીમાં છુપાયેલો હતો. થોડીવાર પછી ક્રેપ્સલીએ પોતાના સ્પાઈડરને શોધવાનું શરૂ કર્યું. તેનાથી બચવા માટે ડેરન અલમારીની વધુ અંદર ઘૂસી ગયો.
જ્યાં તેને એક ગુપ્ત રસ્તો મળ્યો. તે રસ્તે ચાલીને તે બહાર નીકળ્યો અને એક રોડ પર પહોંચ્યો, જ્યાં તેની નજર એક અજીબ ગાડી પર પડી. ગાડી રોકતા જ ડેરન તેમાં બેસી ગયો. ત્યાં તેની મુલાકાત ટાઇની નામના એક વ્યક્તિ સાથે થઈ. ટાઇનીએ તેને જોતા જ પૂછ્યું, શું તારું નામ સ્ટીવ છે? ત્યારબાદ તે માનવ શરીર વિશે વાતો કરવા લાગ્યો. ડેરનને પણ કંઈક અજીબ લાગવા લાગ્યું અને તેણે ગાડીમાંથી બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી, પરંતુ ટાઇનીએ તેને ધમકાવીને ચૂપ કરાવી દીધું. ત્યારબાદ ટાઇનીએ તેના માથાના વાળનો ઝુમખો તોડ્યો, જેથી ચેક કરી શકાય કે ડેરન કોઈ વેમ્પાયર તો નથી. થોડીવાર પછી તેણે ડેરનને તેના ઘરની બહાર ઉતારી દીધો અને તેની સાયકલ પણ ગાડીમાંથી બહાર ફેંકી દીધી. બીજા દિવસે સવારે ડેરન તે સ્પાઈડરને પોતાના સ્કૂલના લોકરમાં છુપાવતી વખતે તેની સાથે વાત કરી રહ્યો હતો. ત્યાં જ સ્ટીવ ત્યાં પહોંચી ગયો. જેવું જ તેને મેડમ ઓક્ટા વિશે ખબર પડી, તેણે પોતાના મિત્રને ઠપકો આપવાનું શરૂ કર્યું. ત્યારબાદ તે મેડમ ઓક્ટાને નજીકથી જોવા લાગ્યો, પરંતુ સ્કૂલની ઘંટડીનો અવાજ સાંભળતા જ અચાનક પાંજરું સ્ટીવના હાથમાંથી પડી ગયું, જેના કારણે સ્પાઈડર આઝાદ થઈ ગયું. તે જ સમયે ઘણા બાળકો ક્લાસમાંથી બહાર નીકળી આવ્યા, જેનાથી સ્પાઈડર ખૂબ ડરી ગયું. આ જોઈને ડેરને બંસરીની મદદથી તેને પાછો બોલાવવાનું વિચાર્યું, પરંતુ તેની પાસેથી બંસરી પણ નીચે પડી ગઈ. થોડીવાર પછી બાકીના બાળકોને પણ મેડમ ઓક્ટા વિશે ખબર પડી અને બધા ખૂબ ડરવા લાગ્યા. એક તરફ સ્પાઈડર સ્કૂલમાંથી બહાર નીકળવાની કોશિશ કરી રહ્યું હતું અને બીજી તરફ સ્ટીવ ઝાડુથી તેને મારવાની કોશિશ કરી રહ્યો હતો. બચતા બચતા સ્પાઈડર છત પર ચડી ગયું, જ્યાં તે ગુંદરમાં ચોંટી ગયું. આ તકનો ફાયદો ઉઠાવીને સ્ટીવે તેના પર ઝાડુ ફેંકીને હુમલો કર્યો, જેનાથી સ્પાઈડર નીચે પડી ગયું. સ્ટીવે ફરીથી તેને મારવાની કોશિશ કરી, પરંતુ ડેરને છેલ્લી ઘડીએ તેને રોકી લીધો. આ તકનો ફાયદો ઉઠાવીને મેડમ ઓક્ટા બારીમાંથી બહાર નીકળવાની કોશિશ કરવા લાગ્યું, પરંતુ દુર્ભાગ્યે તે બારીમાં ફસાઈ ગયું. આ જોઈને સ્ટીવ તેને કચડવા માટે આગળ વધ્યો, પરંતુ થોડી સેકન્ડો પછી તેને ખબર પડી કે સ્પાઈડર તેની શર્ટની અંદર ઘૂસી ગયું છે. સ્ટીવે તેને બહાર કાઢવાની કોશિશ કરી, ત્યાં જ મેડમ ઓક્ટાએ તેના ચહેરા પર કરડી લીધું, જેના કારણે તે સ્કૂલની બહાર નીકળી ગયો, પરંતુ કરડતા જ સ્ટીવ તરત જ બેહોશ થઈ ગયો. હવે પોતાના મિત્રને બચાવવા માટે ડેરન ફરીથી હોરર શોમાં ક્રેપ્સલી પાસે મદદ માંગવા પહોંચ્યો. વાતચીત દરમિયાન ડેરનની સામે એક ઓફર મૂકવામાં આવી, જે મુજબ તેને અડધો વેમ્પાયર બનીને ક્રેપ્સલીને ટાઇનીથી બચાવવામાં મદદ કરવાની હતી અને બદલામાં ક્રેપ્સલી તેના મિત્રને બચાવશે. થોડીવાર વિચાર્યા પછી ડેરન આ માટે તૈયાર થઈ ગયો. ત્યારબાદ ક્રેપ્સલીએ ડેરનની આંગળીઓના છેડા પર કેટલાક નિશાન બનાવ્યા અને પછી બંનેએ એકબીજાના હાથ જોડ્યા. તરત જ ડેરન નીચે પડી ગયો, પરંતુ જેવું તેણે પોતાની આંગળીઓ ચાટી, તેના બધા ઘા તરત જ સાજા થઈ ગયા. ત્યારબાદ ડેરન પોતાના માસ્ટરની પીઠ પર ચડ્યો અને બંને તરત જ હોસ્પિટલ પહોંચી ગયા, જ્યાં સ્ટીવ ખૂબ નબળી હાલતમાં પડેલો હતો. ક્રેપ્સલીએ તરત જ સ્ટીવના હાથમાં છિદ્ર કરીને પોતાના મોંમાંથી તેના શરીરમાં એન્ટીડોટ નાખ્યું. સાથે જ ક્રેપ્સલીએ ડેરનને પોતાની શક્તિઓનો ઉપયોગ કરતી વખતે સાવચેતી રાખવાની સલાહ આપી. બીજા દિવસથી બંનેએ ફરીથી સ્કૂલ જવાનું શરૂ કર્યું, પરંતુ તેઓ આશ્ચર્યમાં પડી ગયા જ્યારે ડેરને પોતાના નખથી આખું બોર્ડ ખતરોડી નાખ્યું. ઘરે પણ ડેરન હવે માંસને વેમ્પાયરની જેમ ખાતો હતો. ખરેખર વેમ્પાયર બન્યા પછી તેને લોહી પીવાનું મન થતું હતું અને તેણે મોટી મુશ્કેલીથી પોતાની નાની બહેન પર હુમલો કરવાથી પોતાને રોકી લીધો. તે જ રાતે ક્રેપ્સલી તેને મળવા રૂમમાં આવ્યો, જ્યાં તેણે ડેરનને પોતાના કુટુંબને હંમેશા માટે ભૂલી જવાનું કહ્યું. આ માટે ડેરનને પોતાના મૃત્યુનું નાટક કરવું પડશે. ક્રેપ્સલીની આ વાત ધ્યાનમાં રાખીને ડેરને પોતાના કુટુંબીજનોને છેલ્લી વખત અલવિદા કહ્યું. ત્યારબાદ ક્રેપ્સલીએ તેને એક ખાસ દવા આપી, જેણે ડેરનના મોં અને હાથ શૂન્ય કરી દીધા. પછી ક્રેપ્સલીએ તેની ગરદન જોરથી ફેરવીને તેને મારી નાખ્યો. ડેરનના અંતિમ સંસ્કાર પર સ્ટીવે પોતાના મિત્રને એક મોબાઈલ ફોન આપ્યો. તે સમયે તેની નજર ડેરનના હાથ પરના ઘા પર પડી. આ જોઈને સ્ટીવને લાગ્યું કે કદાચ તે જીવતો છે અને તેણે પોતાના મિત્રને ઉઠાવવાની ઘણી કોશિશ કરી, પરંતુ શિક્ષકે તેને વચ્ચે જ રોકી દીધો. રૂમમાંથી બહાર નીકળતી વખતે સ્ટીવે પોતાના મોંમાંથી ચ્યુઇંગમ કાઢીને જમીન પર ફેંકી દીધું, પરંતુ તેને ખબર ન હતી કે ટાઇની હંમેશા તેનો પીછો કરી રહ્યો હતો અને તેણે તરત જ તે ચ્યુઇંગમ ઉપાડી લીધું. તે જ રાત્રે ક્રેપ્સલી ચૂપચાપ ડેરનની કબર પાસે પહોંચ્યો અને માટી ખોદીને ડેરનને બહાર કાઢ્યો, જે તે સમયે પોતાના ફોનમાં આરામથી ગેમ રમી રહ્યો હતો. પરંતુ ત્યાં જ ક્રેપ્સલીને કોઈ બીજાની હાજરીનો અહેસાસ થયો અને તેણે તરત જ ડેરનને ફરીથી ખાડામાં ધકેલી દીધો. ત્યાં જ ટાઇનીના એક સાથી વેમ્પાયર મોર્ટને અચાનક તેના પર હુમલો કર્યો, જેના કારણે બંને લડતા લડતા ખાડામાં પડી ગયા. પોતાની લડાઈમાં સંપૂર્ણ રીતે ડૂબેલા બંને એકબીજા પર એક પછી એક હુમલો કરી રહ્યા હતા, પરંતુ ત્યાં જ ક્રેપ્સલી ડેરનને બચાવવા માટે તેની સામે આવી ગયો. ત્યારબાદ મર્ટને તેને ઉપાડીને બહાર ફેંકી દીધો. હવે ડેરન મર્ટનની સામે એકદમ એકલો હતો, પરંતુ ત્યાં જ ક્રેપ્સલી ફરીથી આવ્યો અને મર્ટન પર ફાવડાથી હુમલો કર્યો. આ તકનો ફાયદો ઉઠાવીને ડેરન ત્યાંથી ભાગી ગયો, પરંતુ થોડી જ સેકન્ડોમાં મર્ટને ફરીથી તેના પર હુમલો કરીને તેને એક બોરીમાં પકડી લીધો. જેવું ક્રેપ્સલીને આ વાતનો અહેસાસ થયો, તેણે એક પથ્થર ફેંકીને મર્ટને પડતો મૂક્યો અને ડેરનને લઈને સીધો રોડ પર પહોંચી ગયો. ત્યાં તેઓ રોડની વચ્ચે ઊભા રહીને મર્ટનની રાહ
જોવા લાગ્યા. જેવો મર્ટન તેમની સામે આવ્યો તે બંને ત્યાંથી ગાયબ થઈ ગયા, જેના કારણે મર્ટનની ટક્કર એક ટ્રક સાથે થઈ ગઈ. જ્યારે ટ્રક ડ્રાઈવર મર્ટનને જોવા માટે નીચે ઉતર્યો તો મર્ટને તેના પર પણ હુમલો કરી દીધો. બીજી તરફ ક્રેપ્સલી ડેરનને હોરર શોના કેમ્પમાં લઈ ગયો, જ્યાં તેની મુલાકાત ત્યાં રહેતા બધા લોકો સાથે થઈ. ક્રેપ્સલીએ મિસ્ટર ટોલેને ટાઇનીના પ્લાન વિશે પણ જણાવ્યું કે કેવી રીતે તેણે ડેરનને અપહરણ કરવાની કોશિશ કરી રહ્યો હતો. તે જ સમયે ડેરન તેમની વાતો ટેન્ટની બહાર ઊભા રહીને સાંભળી રહ્યો હતો. ત્યાં જ તેમની મુલાકાત એક છોકરી સાથે થઈ અને ડેરને તેને પણ વાતો સાંભળવા માટે ત્યાં બોલાવી લીધી. પરંતુ ત્યાં જ સર્કસ હેડને બંને વિશે ખબર પડી અને તેમણે તે છોકરીને ડેરનને એવરેસ્ટના ટેન્ટમાં લઈ જવાનું કહ્યું, જે હવે તેનું નવું ઘર બનવાનું હતું. પરંતુ રસ્તામાં તે છોકરીએ આ જવાબદારી એક નાના રાક્ષસને સોંપી દીધી. પછી એવરેસ્ટે પોતાના નવા સાથીને તેનો રૂમ બતાવ્યો. બીજા દિવસે સ્કૂલમાં કેટલાક છોકરાઓ ડેરન વિશે બકવાસ કરી રહ્યા હતા. આ સાંભળીને સ્ટીવે એક છોકરાના મોં પર મુક્કો મારી દીધો. આ ઝઘડાના કારણે કર્શે તેને ક્લાસમાંથી બહાર કાઢી નાખ્યો, જેનાથી સ્ટીવનું મન ખૂબ ખરાબ થઈ ગયું. પરંતુ ત્યાં જ ટાઇની તેની પાસે મળવા આવ્યો અને તેણે સ્ટીવને જણાવ્યું કે તેનો બેસ્ટ ફ્રેન્ડ હજી જીવતો છે અને તેણે જ સ્ટીવના હાથમાંથી વેમ્પાયર બનવાની તક છીનવી. આ બધું કહીને ટાઇનીએ સ્ટીવને ભડકાવવાનું શરૂ કર્યું. બીજી તરફ ડેરનને ઘણા કામની જવાબદારી સોંપવામાં આવી હતી. સાથે જ પોતાના ગુરુની જેમ ઝડપથી દોડવાની ઘણી નિષ્ફળ કોશિશ કરી રહ્યો હતો. થોડીવાર પછી ડેરનને પોતાના મિત્ર સ્ટીવની યાદ આવવા લાગી. તેણે તેને ફોન કરવાનું વિચાર્યું, પરંતુ ત્યાં જ ક્રેપ્સલીએ આવીને તેનો ફોન તોડી નાખ્યો. થોડીવાર પછી ટાઇની તેના કેમ્પમાં આવ્યો, જેને જોઈને ઘણા નાના નાના રાક્ષસો ખૂબ ખુશ થઈ ગયા. ટાઇનીએ અંદર જઈને મિસ્ટર ટોલની સામે કહ્યું, મને ડેરન પાછો આપો. જેના પર મિસ્ટર ટોલેએ કહ્યું, હું આ વિશે વિચારીશ, મારું મન નથી. ત્યારબાદ ત્યાંથી જતી વખતે ટાઇનીએ તે જ નાના રાક્ષસોને ડેરન પર નજર રાખવાનું કહ્યું. બીજી સવારથી જ તે રાક્ષસોએ 24 કલાક ડેરન પર નજર રાખવાનું શરૂ કર્યું. તે જ દિવસે જ્યારે ડેરન રેબેકાના રૂમમાં ગયો તો તેને ખબર પડી કે રેબેકા ખરેખર એક મંકી ગર્લ છે. પરંતુ તે હંમેશા પોતાની પૂંછડી છુપાવી રાખતી હતી, કારણ કે તે પૂંછડીના કારણે તે ઘણીવાર પડી જતી હતી. તે રૂમની બહાર નીકળતી વખતે પણ રાક્ષસ ડેરન પર નજર રાખી રહ્યો હતો. પરંતુ ત્યાં જ ક્રેપ્સલીએ તેને હાથથી પકડી લીધો અને તે રાક્ષસને કેમ્પ બહાર ફેંકી દીધો. ત્યારબાદ જ્યારે બંને જંગલની વચ્ચે ચાલી રહ્યા હતા ત્યાં જ અચાનક ક્રેપ્સલીએ ડેરન પર હુમલો કર્યો, જેનાથી બચવામાં તે નિષ્ફળ રહ્યો. ક્રેપ્સલીના મતે તેને હજુ ઘણું શીખવાનું હતું. ત્યારબાદ ક્રેપ્સલીએ તેને પોતાના હાથને બ્લેડની જેમ ઉપયોગ કરવાનું શીખવ્યું, જેથી તે ઝાડને પણ કાપી શકે. પરંતુ જ્યારે ડેરને આ કર્યું તો તેના નખ તૂટી ગયા, જે જોઈને ક્રેપ્સલી ખાસ ખુશ ન હતો. બીજી તરફ મર્ટન સ્ટીવને પણ તૈયાર કરી રહ્યો હતો. આ દરમિયાન ઘણા માણસોએ સ્ટીવને મારવાનું શરૂ કર્યું. થોડીવાર પછી સ્ટીવ પોતાના શિક્ષક કર્શના ઘરે પહોંચ્યો અને તેના ચશ્મા ઉતારીને તેના પર હુમલો કર્યો. આ બાજુ ક્રેપ્સલીએ ડેરનને લોકોના કાન પાસે ફૂંક મારીને તેમને બેહોશ કરવાનું શીખવી રહ્યો હતો. જ્યારે ડેરને આ કર્યું તો ક્રેપ્સલીએ તેને લોહી ચૂસવાનું કહ્યું, પરંતુ ડેરને સ્પષ્ટ ના પાડી દીધી. તે જ રાત્રે અચાનક કેટલાક માણસો ડેરનના રૂમમાં ઘૂસી આવ્યા, જ્યાં તેમને ડેરનની જગ્યાએ ફક્ત એક સાપ મળ્યો. તે સમયે ડેરન રેબેકાના રૂમમાંથી તે લોકોને જોઈ રહ્યો હતો. પરંતુ થોડી જ સેકન્ડોમાં તે માણસોને ડેરનને ખબર પડી અને તેઓએ રેબેકાના રૂમમાં ઘૂસીને તેના પર હુમલો કર્યો. પરંતુ ડેરન પણ તે માણસોનો સામનો કરવા માટે તૈયાર હતો. ત્યાં જ તેની મદદ માટે ક્રેપ્સલી પણ ત્યાં પહોંચી ગયો અને તેમણે તે માણસોને મારીને ડેરનને એક તાબૂતમાં છુપાવી દીધું. બીજી તરફ તે માણસોનો શિકાર કરવા માટે વેરવુલ્ફને પણ આઝાદ કરવામાં આવ્યો હતો. પરંતુ ઘણા વેમ્પાયરોએ તેના પર એક સાથે હુમલો કર્યો, જે દરમિયાન સર્કસના બાકીના સભ્યો પણ લડવા માટે ત્યાં પહોંચી ગયા અને મિસ્ટર ટોલેએ તે બધા અજાણ્યા માણસોને કેમ્પમાંથી બહાર કાઢી નાખ્યા. પરંતુ બીજા દિવસે ડેરનને ખબર પડી કે તે જ માણસોએ તેની મિત્ર રેબેકાનું અપહરણ કરી લીધું છે અને તેથી હવે તે કોઈ પણ રીતે પોતાની મિત્રને બચાવવા માંગતો હતો. બીજી તરફ સ્ટીવ ડેરનના કુટુંબીજનોને મળ્યો અને તે સમયે તેની સાથે ટાઇની પણ હતો. થોડીવાર પછી ડેરન પોતાના ઘરે પહોંચ્યો, પરંતુ ત્યાં કોઈ ન હતું. ત્યાં ફક્ત એક છરી અને એક થિયેટરનું સરનામું લખેલું હતું. થોડીવાર પછી ડેરનને અહેસાસ થયો કે મેડમ ઓક્ટા તેનો પીછો કરી રહ્યો છે અને તેથી તેણે સ્પાઈડર દ્વારા ક્રેપ્સલીને અલવિદા કહ્યું, જે તે સમયે પોતાના સાથીની મદદ માટે હથિયારો એકઠા કરી રહ્યો હતો. પરંતુ ત્યાં જ મેડમ ટ્રુસ્કાએ ક્રેપ્સલીને આ મિશન પર ન જવાની સલાહ આપી, કારણ કે તેના મતે ક્રેપ્સલીનો જીવ જોખમમાં હતો. આ ચેતવણી છતાં ક્રેપ્સલી પોતાના સાથીની મદદ માટે નીકળી પડ્યો. જ્યારે ડેરન બતાવેલા સરનામે પહોંચ્યો ત્યાં તેને મર્ટન સાથે આખું કુટુંબ અને રેબેકા દોરડાથી લટકાતા મળ્યા. ત્યારબાદ મર્ટને તેની મુલાકાત સ્ટીવ સાથે કરાવી, જેણે આ બધું કાંડ રચ્યું હતું. પોતાના જીગરી મિત્રને ત્યાં જોઈને ડેરન ખૂબ આશ્ચર્યમાં પડી ગયો.
ખેર ત્યારબાદ તેની સામે એક ઓફર મૂકવામાં આવી, જે મુજબ જો તે રેબેકાનું લોહી ચૂસી લેશે તો તેઓ તેના આખા કુટુંબને આઝાદ કરી દેશે. ત્યાં જ ડેરેને સ્ટીવ પર હુમલો કર્યો, પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહીં, કારણ કે સ્ટીવે તેને એક જ વારમાં ઉપાડીને ફેંકી દીધો. બીજી તરફ ક્રેપ્સલી પણ ઝડપથી થિયેટર તરફ આગળ વધી રહ્યો હતો. ત્યાં જ તેની મુલાકાત ટાઇની સાથે થઈ. ટાઇનીએ તેને સરળતાથી અંદર જવા દીધો, કારણ કે તે આ લડાઈનું પરિણામ જોવા માંગતો હતો. જેવો ક્રેપ્સલી થિયેટરની અંદર પહોંચ્યો, તેણે સીધો મર્ટન પર હુમલો કર્યો, જેના પછી બંને વચ્ચે ઘમાસાણ યુદ્ધ શરૂ થઈ ગયું. આ બાજુ સ્ટીવ મેડમ ઓક્ટાને મારવાની કોશિશમાં લાગેલો હતો, પરંતુ તે લોકોને ખબર ન હતી કે રેબેકા પોતાની પૂંછની મદદથી પોતાને આઝાદ કરવામાં લાગી હતી. જ્યારે બધા લડી રહ્યા હતા, ત્યાં રેબેકા ડેરનને ત્યાંથી દૂર લઈ ગઈ અને તેણે ડેરનની સામે પોતાનું લોહી ચૂસવાનો વિકલ્પ મૂક્યો, જેથી તે સ્ટીવ સાથે લડવા માટે તાકાત એકઠી કરી શકે. પરંતુ ડેરનને ડર હતો કે આ બધામાં તે પોતાની માનવતા ન ગુમાવી દે. બીજી તરફ મર્ટન અને ક્રેપ્સલી વચ્ચે જબરદસ્ત લડાઈ ચાલી રહી હતી અને બંને એકબીજાને ક્યારેક જમીન પર તો ક્યારેક છત પર પછાડી રહ્યા હતા. પરંતુ ત્યાં જ અચાનક સ્ટીવ વચ્ચે ઘૂસીને ક્રેપ્સલી પર છરીથી હુમલો કર્યો. મર્ટને તેને ઉપાડીને ફેંકી દીધું. જેવા તે લોકો છેલ્લો હુમલો કરવા જઈ રહ્યા હતા, ત્યાં ડેરન ઝડપથી આવીને સ્ટીવ પર હુમલો કર્યો અને તક જોઈને ક્રેપ્સલીએ એક છરી ઉપાડીને સીધી મર્ટનના હૃદયમાં ખોપી દીધી. મર્ટનના મરી જવા છતાં સ્ટીવ લડવા માંગતો હતો અને તેથી તેણે ડેરન પર હુમલો કર્યો. ત્યારબાદ બંને એકબીજા સાથે લડવા લાગ્યા અને તેમની ઝડપ એટલી ઝડપી હતી કે તેમને જોવું પણ મુશ્કેલ હતું. પરંતુ જેવું ડેરન આ લડાઈ જીતવાનો હતો, તેણે પોતાના મિત્રને મારી નાખવાની ના પાડી. આ તકનો ફાયદો ઉઠાવીને સ્ટીવે તેના પર ફરીથી હુમલો કર્યો, પરંતુ ત્યાં જ ડાઇનીએ તેમની લડાઈ રોકી દીધી. ત્યારબાદ ડાઇનીએ મર્ટનની લાશ પર એક મંત્ર ફેંક્યો, જેણે તેને એક નાના રાક્ષસમાં બદલી નાખ્યો. પરંતુ સ્ટીવે હજી પણ ડેરનને માફ કર્યો ન હતો અને તેણે ડેરનથી બદલો લેવાની કસમ ખાધી અને ટાઇની સાથે ત્યાંથી જતો રહ્યો. પછી ડેરને પોતાના આખા કુટુંબને અલવિદા કહ્યું અને તેમની યાદ શક્તિ ભૂસી દીધી, જેથી તેમને આ અજીબ દિવસો યાદ ન રહે. સાથે જ ડેરનને ખબર પડી કે રેબેકા તેમને પસંદ કરે છે, જેના પછી બંને ખૂબ નજીક આવી ગયા. તે જ સાંજે મિસ્ટર ટોલે કેમ્પમાં ડેરન માટે વોટિંગ કરાવ્યું, જેમાં બધા લોકોએ તેને પોતાની ટીમનો ભાગ બનાવવા માટે વોટ આપ્યો. આખરે તે અજીબો ગરીબ લોકોના કુટુંબનો ભાગ બની ગયો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આગલા વિડીયોમાં ફરી મળીશું.